ખેડૂતોને વગર માગીએ ખેડૂતોનો જે હક છે, અધિકાર છે, આપી દેવો જોઈએ. આ સરકાર આ ઘડી બેરી અને ખૂબ બોલતી, ખાલી બોલે ઘરે કાંઈ નહીં, ખૂબ બોલતી સરકાર છે. એ દેવામાં ડાબો હાથ, લેવાનું હોય તો બધે લઈ લેવાનું, દેવામાં ડાબો હાથ, કે દેવામાં હક નથી, કોઈને સહાય કરવાની એટલે ખેડૂતોએ દર વખતે પોતાનો હક છે, અધિકાર છે, માગવા માટે આંદોલનો કરવા પડે, ભેગા થવું, આવેદનો આપવા, આંદોલન કરવા, ઉપવાસ કરવા, વિવિધ રસ્તાઓ આપણે અપનાવી સરકાર સમક્ષ આપણે માંગી. આજે જ્યારે દ્વારકા જિલ્લામાં આ આફત આવી છે ત્યારે આપણે બધા ભેગા થયા છીએ અને સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે લડવું છે. આપણી એકતાની નોંધ હજી સુધી સરકાર પાસે પહોંચી નથી. એના કારણે આપણે જે આ તકલીફોનો સામનો કરવો પડે છે. કાયદાકીય બાબતોની માહિતી વડીલો છે, આગેવાનો છે, પાલભાઈ જેવા નિષ્ણાત કાયદાના વ્યક્તિ છે તો એ આપશે. પણ મારો મુદ્દો એ છે કે આપણે જો લડવું જ છે તો આપણી બધાની ફરજ બને છે કે જે કોઈ કાર્યક્રમ નક્કી થાય આપણે સામૂહિક રીતે જે કાંઈ નિર્ણય લઈએ, જે આગામી કાર્યક્રમ નક્કી થાય એની અંદર આપણા ભાગે પડતું કામ આપણે પૂરી નિષ્ઠાથી કરવું પડશે. બધા કરશું? આપણે જો સંખ્યા ભેગી કરવાની જ હોય તો એ આપણે આપણી રીતે કરવું પડશે. જે જાગૃતિ લઈ આવવાનું કામ હોય તો એ પણ આપણે જ કરવું પડશે. કોઈ બહારના વ્યક્તિ આવીને આપણને મદદ નથી કરવાના. જે આપણે અહીંયા બેઠેલા છીએ એમાંથી જ આપણે કરવાનું છે. તો બધા આપણે કરશું ને? પાછા મોરા પડ્યા કર્યું ને? આપણો હોકારો ખંભાળીયા નહીં ગાંધીનગર સુધી પૂગે એવું હોય છે ને તો જ સરકારને ભી પડીએ અને તો સરકાર ઘૂંટણીએ પડવાને બદલે દંડવત કરશે. પણ એ આપણી એકતા, અને એકતા કેવી? એકતા એવી જોઈએ કે કોઈ આપણે નાત જાતમાં વેચાવવું ના જોઈએ. એવું નહીં વિચારવાનું કે હું આયર, હું દરબાર, હું સતવારા, હું દલિત, હું કોળી, અલગ અલગ કોઈ નાત નહીં. મારી નાત ખેડૂત, મારી જાત ખેડૂત, બધું જ મારો ધર્મ ખેડૂત. એ વિચારી એ મુદ્દા ઉપર આપણે હાલશું ત્યારે આપણે સફળતા મળશે. વધારે કોઈ વિશેષ વાત નહીં કરતા મારે થોડીક એનર્જી માપવી છે કે આપણે બધા ભેગા થઈએ તો એનર્જી કેવી છે. એક આપણે નારો બોલાવીએ છીએ, જય જવાન જય કિસાન, બરાબર ને? હવે એ નારો અમે જ્યારે પદયાત્રા લઈને નીકળ્યા ત્યારથી આમ તો એ નારો વધારે પ્રખ્યાત થયો છે. આમ તો ઘણા વર્ષોથી એ બોલાય જ છે. હું બોલીશ જય 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 જવાન, તમારે બે હાથ ઊંચા કરી અને નાભીમાંથી નાદ નીકળે, ખંભાળિયાથી લઈને ગાંધીનગર સુધી બધાની ખુરશીઓમાં એમ થવું જોઈએ કે હવે તો ગયા એવો અવાજ આવવો જોઈએ તો મજા આવે. બોલશો ને બધા? જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર. વાહ પરેશભાઈ, વાહ. બધાઈને જય જવાન જય કિસાન. આજે આ ખોડિયાર મંદિરના પવિત્ર જગ્યામાં એક મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો કે 17 તારીખે 3:30 વાગે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળ જાહેર કરવાની માંગની લડત કરવા માટેની રણનીતિ આયોજન માટે જે કોઈ એમાં તૈયારી હોય એવા લોકો પહોંચે. અને આ એક મેસેજથી તમે આવ્યા
આટલી સંખ્યામાં આ વખતે કોઈ ફોન કર્યા નથી. ફોન એટલાને જ કર્યા કે અગાઉ લગભગ 15 દિવસ પહેલા એક મેં ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી કે આવા લડાયક યુવાનોની જરૂર છે, તો એમાં લગભગ 88 નંબર આવ્યા હતા. એ 88 જણાને જિલ્લા કોંગ્રેસ ઓફિસેથી ફોન ગયો. બાકી બધાય તમે બધાય જે આવ્યા આ જાગૃતિ દેખાડી એના માટે તમે બધાય પોતાના માટે એકવાર તાળીઓ પાડો. આપણા જિલ્લામાં પહેલી વખત આ જાગૃતિ આ દેખાય છે ને એની લડાઈ કરવાની તૈયારી તમે દેખાડી, એના માટે આપ સૌનો અહીંયા આવ્યા છો એના માટે હું આભાર માનું છું. મેરકભાઈ, અર્જણભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઈ, જીવાભાઈ, આપણા સૌના વડીલ મુરબ્બી, અને જેને 84 વર્ષના છે તોય એને હું જુવાન કહું છું એવા ગિરિરાજસિંહ, 84 વર્ષનો જુવાન ગિરિરાજસિંહ, તમામ બધાય આગેવાનોના નામ નથી લેતો પણ મારખીભાઈ, બધા જ આગેવાનો, વિક્રમભાઈ. બીજું તમારું એક ધ્યાન મારે એ દોરવું છે, દ્વારકા જિલ્લામાં એક ગેસ પાઇપલાઇન નીકળતી હતી અને ગેસ પાઇપલાઇનની સામેની લડાઈ ભાઈ જયરાજસિંહ અહીંયા છે, લગધીરસિંહ હજી આજે નથી પહોંચી શક્યા. અમે જયરાજસિંહ, લગધીરસિંહ, અમે બધાએ નક્કી કર્યું કે આ લડાઈ આપણે લડવી છે. એક ગ્રુપ બનાવ્યું પહેલાં, દરેક ગામમાંથી એમાં જોડવાનો પ્રયત્ન કર્યો ખેડૂતોને જાગૃત કરવા માટે, અને આ ગેસ પાઇપલાઇનના કાયદાઓ સમજાવવા માટે સુરતથી છેક જયેશભાઈ પટેલ એને બોલાવ્યા. 8 મહિના પહેલાંની વાત કરું છું. 8 મહિના પહેલાં જ્યારે ખેડૂતોના હાથબારમાં એન્ટ્રી થઈ ગઈ હતી ને ખેડૂતને ખબર નહોતી કે મારા ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળે છે અને હાથબારમાંથી કાનભાઈ હાથબારમાં એન્ટ્રી થઈ ગઈ છે, બીજો દાખલ થઈ ગયો, ત્યારની આ વાત કરું છું. ત્યારે જયેશભાઈને બોલાવી અને એક મિટિંગ કરી અને ત્યારે રણનીતિ નક્કી કરી હતી કે આ લડાઈ કેવી રીતે આપણે લડવી છે. જ્યારે કામ કરવા આવ્યા ત્યારે ખેડૂતો બધા જાગ્યા, એક થયા અને એ રણનીતિના ભાગરૂપે લડાઈ કરી. 22 દિવસ, આપણે 22 દિવસ ને ટોટલ 26 દિવસની લડાઈ, અને એમાં 12 દિવસ ખેતરમાં છાવણી નાખીને બેઠા. અને એ જ્યારથી એ લડાઈ ચાલુ કરી ત્યારથી 1 ઇંચ પણ આગળ કામ કરવા નથી દીધું. અને એ લડાઈના સફળ આગેવાન અત્યારે ભાઈ જયરાજભાઈ છે, એને વિનંતી કરું 1 મિનિટ માટે ઊભા થાય. જયરાજભાઈ, લગધીરસિંહ નથી આવ્યા, મયુરભાઈ ગઢવી પણ નથી આવ્યો. એટલે મયુરભાઈ, લગધીરભાઈ, ભાઈ જયરાજભાઈ, કરણભાઈ, આખી ટીમ, અમારા વસીમભાઈ, આખી ટીમે એ જેટલા દિવસ હાલ્યું એટલા દિવસ લગધીરસિંહ અને જયરાજસિંહ એક પણ રૂપિયો ઉઘરાવ્યા વગર, બંને સરપંચો, નાના માંઢાના સરપંચ, મોટા માંઢાના સરપંચ અને વડાલિયા સિંહણના સરપંચ, આ 2 જણાએ એક તો બપોરે રાત્રે જેટલા પણ ત્યાં છાવણીમાં ખેડૂતો હાજર રહે એ બધાની જમવાની વ્યવસ્થા કરી, મંડપો નાખ્યા. અને ખેતરની વચ્ચોવચ્ચ એ ખેડૂતને પણ ધન્યવાદ દેવો પડે કે લગભગ એની 10 વીઘાની માંડવી, એની વચ્ચે માંડવીમાં આપણે અત્યારે ખડમાં બેઠા ને એવી રીતે માંડવીમાં ખેડૂતો આખું ખેતર ખૂંદી નાખ્યું, પણ એ ખેડૂતોએ એક શબ્દ ના બોલ્યો કે ભાઈ મારી માંડવી તમે એક ખૂણો પસંદ કરીને ત્યાં બેહો. એટલે એ ખેડૂતને પણ ખરેખર એ ભાણેજને ગઢવીને આવી ગયા યાદ કરતા હતા. આવો લગધીરસિંહ. એટલે આ જો આપણે એક થઈ અને લડીએ, લગધીરસિંહ અહીંયા આવતા રહ્યો, આગળ આગળ અહીંયા જગ્યા છે. એક થઈને આપણે લડીએ, જો આપણી એકતા દેખાડીએ તો માનનીય ધારાસભ્યએ 2 વખત છાવણીની મુલાકાતે આવવું પડ્યું. આ લડાઈનું પરિણામ છે કે જ્યાં ખેતરમાં છાવણી નાખીને બેઠા અહીંયા ધારાસભ્યશ્રી આવ્યા, એટલે લડ્યા, એકતા દેખાડી, એનું પરિણામ છે. અને આજે ભલે પરિણામ એમાં નથી આવ્યું બરાબર છે, પણ પરિણામ 100% આવશે એની
મને પૂરેપૂરી જે આખી ગેસ પાઇપલાઇનના જેટલા ખેડૂતો છે એમાં જે એણે એકતા દેખાડી છે, કામ બંધ રખાવડાવ્યું છે, અને સૌથી મોટી વાત દ્વારકા જિલ્લાનો નહીં ગુજરાતના ઇતિહાસમાં ના બની હોય એવી ઘટના બની. દ્વારકા અને જામનગરના કલેક્ટરો રવિવારના દિવસે, સમજો, રવિવારના દિવસે દ્વારકા અને જામનગરના કલેક્ટર એને ખેડૂતોને કહ્યું કે તમે રવિવારે બપોરે 2 વાગે કલેક્ટર કચેરીએ આવો. માત્ર 2 કલેક્ટર જ નહીં, 2 જિલ્લામાં લાગુ પડતા દ્વારકાનો પ્રાંત, લાલપુરનો પ્રાંત અને ખંભાળિયાનો પ્રાંત અધિકારી, 3 પ્રાંત અધિકારી, અને 4 તાલુકાઓ આવે, લાલપુર, ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકા, 4 મામલતદાર અને એની નીચેની ટીમ રવિવારના દિવસે બપોરે 2 વાગે ઓફિસ ખોલીને ખેડૂતોને બોલાવીને સાંસદની હાજરીમાં સાંભળવા પડ્યા. આ મોટી વાત છે કે રવિવારના દિવસે બોલાવે. અધિકારીઓ જે હાજર ના રહેતા હોય, જ્યારે જઈએ ત્યારે આપણને સમય ના આપતા હોય, એ 2 કલેક્ટરોએ, 3 પ્રાંત અધિકારીઓએ, 4 મામલતદારોએ રવિવારના દિવસે ઓફિસે રહેવું પડે. આ ખેડૂતોની મોટી જીત હતી. અત્યારે આશ્વાસન આપ્યું છે કે આ ગેસ પાઇપલાઇનમાં ખેડૂતો 3 ગણું કહ્યું છે ને આપણે ઉનાથી 4 ગણું. જે ક્રેન ઇન્ડિયામાં 2011-12માં જે 37,500 રૂપિયા આપ્યા હતા પર ગુઠાના, એની જગ્યાએ 4 ગણું આપવાવાળી વાતનું આશ્વાસન મળ્યું છે. નહીં મળે, જો આ આશ્વાસન મળ્યું છે એ વાસ્તવમાં અમલમાં નહીં થાય તો ખેડૂતો એમાં લડવા માટે મક્કમ છે. મારે તમને બધાને એક વિનંતી એ કરવી છે, જો કે આ આંદોલનમાં થયું, દાખલા તરીકે વિંજલપર ગામ છે તો એ ગેસ પાઇપલાઇનમાં નથી આવતું, પણ એક દિવસ વિંજલપરના 10 થી 12 ખેડૂતો સમર્થન કરવા માટે આવ્યા હતા. પાનેલીથી, કલ્યાણપુર તાલુકાના પાનેલીથી ખેડૂતો અહીંયા સમર્થન કરવા આવ્યા હતા. આ રીતે, એટલે બીજા ગામોના આવ્યા, બધા ગામોના મને યાદ નથી, સણખલાના, બરાબર છે. આ રીતે જો આપણે જાગૃત થઈએ, ભલે લડાઈ આ 32 ગામોની જ હતી, પણ આજે આપણે જાગૃત થઈને 32 ગામોને સાથ સહકારને ટેકો આપવા જાવું તો કાલે સવારે હાનીમાં પાણી છોડવાથી મોટા બારાને, સોરી, 4 બારાને કંઈ ફરક નથી પડતો. હાનીમાં પાણી છૂટે તો 4 બારાને ફાયદો થાય, પણ તોય જો આ આપણે એકબીજા આપણા જિલ્લાના ખેડૂતો નક્કી કરીએ કે ભલે લડાઈ પાનેલીની હોય પણ 4 બારાનો ખેડૂતોને, ચુડેશ્વરનો ખેડૂતે ત્યાં જઈને ઊભો રહે. જો આ નિર્ણય આપણે કરીએ અને સામૂહિક રીતે આપણા જિલ્લાના ખેડૂતની પીડા એટલે મારી પોતાની પીડા, આ નિર્ણય આપણે ખરેખર કરવો જોઈએ અને આ રીતે આપણે જાગૃત થઈ અને લડાઈ કરવી જોઈએ. આ એક મુદ્દાની વાત. બીજો મુદ્દો, આપણા જિલ્લામાં વીજ લાઈનોના પ્રશ્નો અને પવનચક્કીઓના પ્રશ્નો હું 2016-17 થી રાડું દઉં છું. 17-18માં જ્યારે આ ખાનગી વિન્ડ ફાર્મો, પવન ચક્કાઓ ઊભા થવાનો, ખેડૂતનો જમીન ભાડે લઈને, ત્યારે હું ખેડૂતોને ના પાડતો હતો. 1,80,000 ભાડું, 2,10,000 ભાડું, 2,20,000 ભાડું, 30 વર્ષનો કરાર, આ ભાડે ના આપો. તમારે આપવું હોય તો 2 વર્ષ 3 વર્ષ રાહ જોઈ જાઓ. આ ભાડું આનું ડબલ અને 3 ગણું ને 4 ગણું થાય. હજી હું કહું છું, પવનચક્કીઓમાં ભાડે આપવામાં તમે જેટલી રાહ જોહો એમાં ભાડું તમારું વર્ષે વર્ષે વધવાનું છે. આજથી 3 વર્ષ પહેલા 1,80,000માં જે થાંભલાઓ ભાડે દીધા છે એનાથી 500-700 મીટર કે કિલોમીટર જેટલું વચ્ચે ડિસ્ટન્સ રાખવું જોઈએ. એનાથી દૂરનું ખેતર આજે એ જે ભાડું છે એ 4 લાખની આસપાસ, 4,10,000, 4,20,000 3 જ વર્ષના ગાળામાં 1,80,000 થી 4,10,000 પહોંચ્યું છે. આપણા જિલ્લામાં ઓછામાં ઓછા 8 થી 10,000 ટોટલ પવનચક્કીઓ ઊભી કરવાની છે અને એને નિશ્ચિત સમય મર્યાદામાં ઊભી કરવાની છે.
માની લ્યો 2027 સુધીમાં પવનચક્કીઓ, કારણ કે એને એગ્રીમેન્ટ કરેલા છે, એટલે એ સમય મર્યાદામાં એને ઊભી કરવા માટે જગ્યા ન મળે તો એ ભાડું વધારતા જાય, છેલ્લે એ કદાચ 8 લાખ ને 10 લાખના ભાડે પણ આ પહોંચશે. એટલે જેટલી આમાં રાહ જોહો એટલો ફાયદો છે. અત્યારે 8-10 હજાર પવનચક્કીની સામે 3000 પવનચક્કી ઊભી થઈ નથી, એમાં સરકારી ખરાબાઈ આવી જાય છે. એટલે એમાં જેટલી રાહ જોહો એટલો ફાયદો જ. નંબર 1, આ પવનચક્કીઓ અને એટલા ને એટલા સોલાર ફાર્મ બનશે, ઈ જે વીજળી પેદા કરશે, ઈ વીજળી આપણા માથા ઉપરથી આ થાંભલાઓ નીકળવાના છે. આપણા જિલ્લો કરોડિયાનું જારું થાહે. કદાચ એવું એ થાય તો એને ખરેખરી તારને આપણાથી અડાય નહીં, બાકી એવી હાલત થાય કે લાંબી તાલપત્રી હોય ને વરસાદ આવે એમ હોય તો એક આ તારે ચારે ખૂણા બે બાજુના તારે બાંધી દો ને એટલા અંતરે તાર આવશે. આટલા અંતરે તાર આવશે, થાંભલા આવશે. આપણો જિલ્લો કરોડિયાનું જારું થવાનો છે. આ યાદ રાખજો. માત્ર અહીંયા જે મિલિટરી કેમ્પ છે એની આસપાસના 15 થી 20 ગામો જે છે એ આમાંથી બચી જાય. બાકી એના સિવાય આપણે બધાય એનો ભોગ બનવાના છીએ, એમાં કોઈ શંકા નથી. આ 2 બુક ફરે છે, એમાં નામ, ગામ અને મોબાઈલ નંબર લખી નાખજો જે બાકી હોય એ. એટલે આ વીજ લાઈનો સામેની લડાઈમાં આખા જિલ્લાએ એકતા દેખાડવાની જરૂર છે. હમણાં જ એક જાહેરનામું આવ્યું છે અને જાહેરનામા સામે વાંધા લેવાની તારીખ આવતી 29 ઓગસ્ટ છે. અને એમાં જે ગામો આવે છે એ ગામોના નામ હું દઈ દઉં: કોટા, કોલવા, ભટગામ, શક્તિનગર, કંડોરણા, માંજા, લલિયા, તથિયા, ભાણખોખરી, ભીંડા, વિંજલપર, રામનગર, ભારથડ, ભારાબેરાજા, મોટી ખોખરી, કેશોદ, જુવાનગઢ, ખજુરિયા, માધુપુર, ઠાકરહેડી, પીપળિયા, ગોલરશેડી, મોવાણ, સિદ્ધપુર, ભાતેલ, સેઢા ભારથર, કોટડિયા, સોનારડી, હંજાપર, દાત્રાણા, લાલુકા, વિરમદળ, નવા વિરમદળ, નવા તથિયા, ખંભાળિયા તાલુકાના ગામો. કનકપર, કાનપર હેડી, ચપ્પર, મેઘપર, ટીટોડી, ધૂમથર, જામપર, માંડબરા, સિદસરા, ગઢકા, ઉદેપુર, ખીજદળ, ખાખેડા, ભોપલકા, પટેલકા, જુવાનપુર, નંદાણા, રાણ, કેનેડી, ભાટિયા, માળી, લીંબડી, ગાગા, રણજીતપુર, મેવાસા, મહાદેવિયા, પિંડારા, બામણાસા, ગુરગઢ, માંગરિયા, ગોકલપર, નવી મોવાણ, નવા ખીજદળ, દામનગર, શ્રીનગર, ચૂર, હરિપર અને કબીરનગર. આ ગામોમાંથી લાઈન નીકળવાની છે એવું સનલાઇટ લિમિટેડે નોબતમાં જાહેરાત આપી હતી અને એમાં વાંધા લેવાની સમય મર્યાદા છે એ 29 ઓગસ્ટ સુધીમાં આપણે વાંધા લઈ શકીએ છીએ. વાંધા હું લેવા તો એના માટે આ ગામોમાં જે જાગૃત લોકો છે એને વિનંતી છે. હું એક અત્યારે નંબર આપું છું, એ નંબર લખી લ્યો. એમાં તમારે એક ખાલી વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે વાંધાની યાદી મોકલો. એટલે પીડીએફ તમને મોકલશું અમે. એ પીડીએફમાં તમારે તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ, એમાં જે વિગત માંગી છે આ વિગત ભરી અને પોસ્ટ કરી દેવાનું છે. બાકી 31 વાંધા તૈયાર કરીને આખું પીડીએફ અમે તમને આપીએ છીએ. તમારે કંઈ લખવાનું નથી, ખાલી તમારે વિગત આ જેટલા ગામો આવે છે. વાહ, ચૂરમાંથી 130 વાંધા અરજીઓ વહી ગઈ છે. એટલે આ વાંધા અરજીઓ ભાઈ તમે જયભાઈ આયા જ છો ને? કાર્યક્રમ બાકી જો હજી. હા, એટલે આ વાંધા અરજીઓ તમે બધાય આ 2 ગામો કયા એ ગામોના ખેડૂતો વાંધા અરજી કરી દો. એનું પીડીએફ મેળવવા માટે નંબર લખી લ્યો: 97373 97373 81668 97373 81668. આ નંબર ઉપર ખાલી વોટ્સઅપ મેસેજ કરજો કે વાંધા અરજી મોકલો. તમને એનું પીડીએફ મોકલી દે, એની પ્રિન્ટ કઢાવી 97373 81668 97373
81-668 આના ઉપર ખાલી વાંધા અરજી મોકલો એવો તમે મેસેજ કરશો એટલે તમને વાંધા અરજી છે એ અમારી ટીમ તમને પહોંચાડી દે. તમારે પ્રિન્ટ કઢી અને એમાં જે નીચેની વિગત છે એ વિગત લખી અને પોસ્ટ કરી દેવાનું છે. એમાં જે અરજીમાં ઉપર સરનામું લખ્યું છે એ સરનામે પોસ્ટ કરવાનું છે. તમને એવું લાગે કે પાલભાઈએ ચપ્પરમાંથી 109 થઈ, તમને એવું લાગે કે પાલભાઈ બોલાવ્યા દુષ્કાળગ્રસ્ત માટે અને વાત કરે છે ગેસ લાઈનની, પાઇપ વીજ લાઈનની. પણ દુષ્કાળ મને ખબર છે હમણાં 4 દિવસમાં વરસાદ થઈ જાહે તો એ આપણે તો ભૂલી જ જાહું. પણ વાસ્તવિકતા એ છે કે મગફળીનો જે ઉતારો આવવાનો હોય ને નથી જ આવવાનો. કારણ કે એને જ્યારે જે પોષણની જરૂર હતી એ પોષણ એને મળ્યું નથી. બરાબર છે. એટલે હવે ડૂચો થાય મગફળીમાં જે આપણે 30 મણથી ચાલુ કરી અને 45-50 મણ સુધી જે વીઘે માંડવી લેતા હતા, આ માંડવી 15-16 મણે હવે આવી જવાની. હા તો આ મેં વધારે કહી દીધી ને, 7-8 મણ બી બમણું થઈ જાય તો ઘણું. એટલે હવે આ હું કહું એની જગ્યાએ તમે બધા કહી દીધું ને થાય તો હવે વરસાદ થાય તો લડવું જોઈએ કે ના લડવું જોઈએ? માની લ્યો કે વરસાદ થઈ જાય તો એ દુષ્કાળગ્રસ્તની માંગ માટે લડવું જોઈએ કે ના લડવું જોઈએ? બરાબર છે. અને સરકારે દુષ્કાળગ્રસ્ત એટલા માટે જાહેર કરવો પડે જિલ્લાને કે રાજ્ય સરકારે 20 ઓગસ્ટ 2020 ના દિવસે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પરિપત્ર કર્યો અને એની અંદર જે દુષ્કાળની વ્યાખ્યા કરી એ મુજબ ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસે છે ત્યાંથી સતત 4 અઠવાડિયા વરસાદ ન થાય તો એને દુષ્કાળ ગણી શકાય. એક વરસાદથી બીજા વરસાદની વચ્ચે ગાળો સતત 4 અઠવાડિયા એટલે કે 28 થી 30 દિવસનો હોય તો એને દુષ્કાળ ગણી શકાય. હું નથી કહેતો, રાજ્ય સરકારનો 20 ઓગસ્ટ 2020 નો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો આ પરિપત્ર છે એ કહે છે. સત્તાધારી એમ કે છે મેં જ નથી આમાં ગાળો ક્યાં રાખવો? અરે મારખીભાઈ આવું એના ઉપર આવું. પણ 15 ઓગસ્ટ થી આજની તારીખ સુધીમાં મે નથી થયો એનો અર્થ એવો કે 4 અઠવાડિયાથી વધારે છે, 30 દિવસથી વધારે છે તો દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. ઓલી નાની બુક આપણી ક્યાં ગતી દેજો, નામ પાછું હું તમને આપી દઈએ બાપુને 1 મિનિટ માટે. એટલે દુષ્કાળગ્રસ્ત સરકારે જાહેર કરવો જોઈએ. હવે આપણા જિલ્લામાં જે વરસાદ થયો છે એના આંકડા હું તમને કહી દઉં. દ્વારકા જિલ્લામાં ટોટલ આટલા દિવસમાં દ્વારકા તાલુકામાં, ભલે દ્વારકા તાલુકાના ખેડૂતો નથી તો એ દ્વારકા તાલુકામાં ટોટલ 3 દિવસ વરસાદ પડ્યો. એક 16/7 ના રોજ 9 મિલીમીટર. કેટલો? 9 મિલીમીટર. 25 મિલીમીટરે 1 ઇંચ થાય એટલે 16/7 અડધો ઇંચે ના થાય. 16/7 9 mm, 2/8 6 mm અને 9/8 2 mm એમ ટોટલ વરસાદ 17 mm થયો છે. બરાબર. આ મારા આંકડા નથી, સરકારની વેબસાઇટ ઉપર લખેલા છે. કલ્યાણપુર તાલુકામાં 15 તારીખે 7મા મહિનાની 3 mm, 22 તારીખે 3 mm, 23 તારીખે 1 mm, 25 ખાતે 11 mm અને 8મા મહિનાની 9 તારીખે 13 mm. આ ટોટલ વરસાદ 30 mm નથી થતો. ખંભાળિયા તાલુકામાં લગભગ 10 વખત વરસાદ નોંધાણો
એ તારીખ નથી બોલતો, એમને બોલી જાઉં. 3 mm, 8 mm, 2 mm, 9 mm, 2 mm, 4 mm, 3 mm ને 22 mm. એ જ રીતે કલ્યાણપુરમાં પણ ભાણવડમાં પણ આવી જ રીતે આ બધા વરસાદનો સરવાળો કરીએ ને દ્વારકા જિલ્લાનો, તો માત્ર આખી સિઝનનો વરસાદ પડે એના 6% વરસાદ સરકારના ચોપડે લખેલો છે. આ બુક આલ્યો પાછી ત્યાં હાલતું તો ત્યાં કન્ટિન્યુ કરો. બીજી એક બુક ફરે છે એમાંય લખતા રહેજો. એટલે ટોટલ વરસાદ છે એ દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ પડ્યો છે. 6% વરસાદ. એટલે સરકારે પોતાના ચોપડે 6% વરસાદ નોંધેલો હોય તો દુષ્કાળગ્રસ્તો સરકારે જાહેર કરવો પડે, અને એની લડાઈ આપણે બધાએ કરવાની છે. અને આ સરકાર સામેના અત્યાર સુધીના એ મારા વિદ્યાર્થી કાળના આંદોલનો હોય કે ખેડૂતોના આંદોલનો હોય, એ બધાયના અનુભવ ઉપરથી હું કહું છું કે જો દુષ્કાળગ્રસ્ત જિલ્લાને જાહેર કરાવવું હોય તો લડાઈ લાંબી લડવી પડશે. આ માનસિક તૈયારી રાખવાની રીએ, થાકવાનું નથી. અલગ અલગ કાર્યક્રમો કરવાના રીએ, તાલુકા વાઇઝ કરવા પડે તો તાલુકા વાઇઝ કરવાના રીએ. પણ આપણે બધાએ સામૂહિક રીતે નક્કી કરવું પડે. જેમ અમે આ ગેસ પાઇપલાઇનમાં આખું આયોજન કર્યું હતું કે દરેક ગામની એક સમિતિ બને, દરેક ગામમાંથી 5 જણા અલગ અલગ કુટુંબમાંથી, અલગ અલગ સમાજમાંથી, એમાં તો હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો આવતા હતા, એટલે અલગ અલગ ધર્મના ખેડૂતો, એ દરેક ધર્મ, જ્ઞાતિ, જાતિ મુજબ ગામનું એક ગ્રુપ બને અને એક ગામની સમિતિ છે એ નક્કી કરે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગામના, અમે નક્કી કર્યું જે દિવસે કે 3 જણા દરેક ગામમાંથી આવવા જોઈએ, તો એ સમિતિ નક્કી કરે ગામમાંથી 3 જણા કોણ જાય. આ જ રીતે આપણે આ લડાઈમાં આપણે દરેક ગામની સમિતિઓ, અહીંયા જેટલા લોકો છે અમે એવું માનીએ છીએ અને અમે એવું જ કહ્યું હતું કે જે આગેવાનો છે એ આવે, એટલે અમે માનીએ છીએ કે અહીંયા આવ્યા છે એ દ્વારકા જિલ્લાના 239 ગામોમાંથી આવેલા આગેવાનો છો. આવનારા દિવસોમાં જ્યારે પણ નક્કી થાય, આજે આપણે 1 તારીખ તો નક્કી કરીને જ છૂટા પડશું કે કલેક્ટરે આવેદનપત્ર ક્યારે આપવા જવું. હા, એટલે એ આજે આપણે નક્કી કરીને જ છૂટા પડશું. કલેક્ટરે તે દિવસે આજે સંખ્યા છીએ આનાથી 100 ગણી સંખ્યા જોઈએ, 10 ગણી નહીં. સરકારમાં મેસેજ જવો જોઈએ કે કલેક્ટર કચેરીની ઓફિસમાં ખેડૂતો હમાણા નહીં. એટલે કલેક્ટર કચેરી આખું ગ્રાઉન્ડ, આના કેમ્પસમાં ખેડૂતો હમાણા નહીં. જો આ મેસેજ જાય તો સરકારને દબાણ ઊભું થાય. આપણી લડાઈ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની શું કામ છે? કેટલાક લોકો એવી પ્રેસ કોન્ફરન્સો કરે છે ખેડૂતોને ઘાસચારાની તકલીફ છે, ઘાસચારો આપો. કેટલાક પાણીની લડાઈ લડે છે, સારું છે, આવકાર્ય છે, પણ દુષ્કાળગ્રસ્તની અંદર આ બધી જ બાબતો આવી જાય. જો જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તો ગામડાને અને શહેરને પીવાના પાણીની વ્યવસ્થા સરકારે કરવી પડે, કરવી પડે, કરવી પડે અને કરવી પડે. નંબર 2, જો દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તો સરકારે 7 કિલોમીટરની ત્રિજ્યામાં, અહીંયા ઊભા છીએ, અહીંયાથી આમ હાથ અને અહીંયાથી આમ હાથ, એટલે વધારેમાં વધારે જે છેલ્લે ખેડૂત છે એને 7 કિલોમીટર સુધી, વધારેમાં વધારે દૂર 7 કિલોમીટરના ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરવા પડે. હંજિયાખડીનો ખેડૂત, ખંભાળિયા તાલુકાનું છેલ્લું ગામ, કે નાના આસોટાનો ખેડૂત ખંભાળિયા
ઘાસ લેવા માટે ન આવે એ 7 કિલોમીટર એટલે વડોદરામાં જ એનું ઘાસચારા વિતરણ કેન્દ્ર થવું પડે. આ રીતે 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ફરજિયાત ઊભા કરવા પડે. સરકારે રાહત કામો ચાલુ કરવા પડે. ભલે આપણે જઈએ ના જઈએ બીજા નંબરની વાત છે, પણ બહુ બધા આપણા જ ગામમાં ગરીબ માણસો છે કે જેને જો ખેત મજૂરી અત્યારે ના મળે તો મજૂરીની જરૂર પડવાની. એટલે ખેડૂતો માટે અને મજૂરો માટે રાહત કામો ચાલુ કરવા પડે. પાંજરાપોળો સરકારે ફરજિયાત ખોલવા પડે. ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવું પડે. ખેડૂતોનું ચાલુ વર્ષનું લાઇટ બિલ જે છે, જે ફિક્સ બિલ છે, એ ફરજિયાત માફ કરવું પડે. જે ફિક્સ મીટર હતા ને, ફિક્સ છે ને, એ ફિક્સ વાળું જે છે ઉધડિયા, એ ફરજિયાત માફ કરવા પડે. એટલે આવા અનેક બાબતો છે કે જે સરકારે કરવી પડે. અને એટલે આપણે કહીએ છીએ કે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. એટલે આ માંગો સાથે આપણે આગળની લડાઈ કરવી છે. અને પહેલું આવેદનની તારીખ જે હમણાં લખધીરસિંહે કહ્યું કે વહેલી રાખજો, તો હું એવું માનું છું કે આવતા શુક્રવારે આપણે રાખીએ. શુક્રવાર 21 તારીખ લગભગ આવે છે, કોક જોઉં તો 22 તારીખે શનિવાર આવે છે, લગભગ 21 ને શુક્રવાર છે. 21 તારીખે શુક્રવાર આપણે રાખીએ એટલે 3-4 દિવસનો આપણે બધાને સમય મળે કહેવાનું, જાણ કરવાનું, લાગતા વળગતાને, હગાને. આપણા જ જિલ્લામાં આપણા હગા છે, આપણા જ હગાઓને આપણે ફોન કરવાના છે કે ભાઈ આ તારીખે આપણે બધાય ફરજિયાત આવવાનું છે. એટલે પહેલું આવેદન આપણે કલેક્ટરને આવેદન આપી અને શરૂઆત કરીએ. ત્યાર પછી હું એવા મતમાં છું, ભલે લોકોને જે લાગતું હોય લાગે, 50,000 પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને લખવાના. આ તો થઈ શકે કે ના થઈ શકે? 50,000 પોસ્ટકાર્ડ દરેક ગામ જવાબદારી લે કે મારા ગામમાંથી 50 પોસ્ટકાર્ડ લખાવીને પોસ્ટ હું કરી દઈશ. દૂરની જવાબદારી આપણી. હે? કોની? એટલે આ દરેક રીતે બરાબર છે. અને એ ખાલી એટલે ખાલી લખવાના નહીં મારખીભાઈ, ખાલી લખવાના નહીં. લખતા હોય ત્યારે 25-30 જણા આમ ઘૂંઘટો વળીને બેઠા હોય, લખાતો હોય, એનો વિડીયો ઉતરે, એનું ફેસબુક લાઈવ થાય, ઇન્સ્ટામાં, સોશિયલ મીડિયામાં હાલે. ગામમાંથી 1-2 છોકરા એમાં વિડીયોમાં બોલે કે અમારા ગામે આજે જે અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું હતું એના ભાગ રૂપે આજે અમે ભેગા થઈ અને અમારા ગામમાંથી 100, 150, 200 પોસ્ટકાર્ડ લખ્યા. આ પોસ્ટકાર્ડ લખવું મહત્વનું નથી, એનો જે પ્રચાર થાય એ જે સરકારનું નાક કપાય. આવા આપણા જ જિલ્લામાંથી માની લો કે 200 વિડીયો પડે તો એ સોશિયલ મીડિયામાં મારો ઊભો થાય. ડર સરકારને આનો લાગે છે, ઉપરથી રેલો આવે. એટલે આવા અલગ અલગ કાર્યક્રમો આપણે, આ તો મેં એક ઉદાહરણ આપ્યું છે કાર્યક્રમનું, પણ આવા અલગ અલગ કાર્યક્રમો આપણે આગળના દિવસોમાં નક્કી કરીએ. અને આજે બધાના નંબર એટલા માટે લીધા છે અને અત્યારે હજી ચાલુ છે, જે કોઈ બાકી હોય તો લખી નાખજો. એનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવી નાખશું. આ જેટલા નંબર છે એ બધાનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવી નાખશું. અને જે કાર્યક્રમ નક્કી થાય એ કાર્યક્રમનો એ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ પડી જાય આ તારીખે એટલા વાગે આ જગ્યાએ કાર્યક્રમ છે. તમે બધા એવી જ રીતે તમારા ગામનું એક ગ્રુપ બનાવો, તમારા ગામની જે સમિતિ બનાવો એ સમિતિનું ગ્રુપ તમે બનાવો, એ મેસેજ તમે એ ગ્રુપમાં નાખો. એટલે દ્વારકા જિલ્લાનો એક માણસ એવો ના રહીએ
કે જેની પાસે મેસેજ ના પહોંચે. કોઈ આગળ બહાનું ના રહીએ કે અમને કાર્યક્રમની ખબર નહોતી. આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જાગૃત થાય તો જ. એટલે જાગૃતિ સૌથી મોટી વાત છે. અને બીજું, અહીંયા જેટલા લોકો આવ્યા છે એમાંથી ઘણા બધાના સોશિયલ મીડિયામાં નાના મોટા ફોલોવર્સ છે. કોકને 5000 ફોલોવર હશે તો કોકને લાખ ફોલોવર હશે. આજે આવ્યા છો એમાંથી જે લોકો બોલી શકો છો, યુવાનો છે, એ વિડીયો બનાવો તમારો કે ભાઈ આ તારીખે એટલા વાગે આજના આ ફોટો છે એ ગ્રુપમાં નાખી દેવું. આ જગ્યાએ અમે ભેગા થયા હતા, બધા જ તમારા ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં આ ફોટાને વિડીયોને તમે નાખો, તમારો પોતાનો વિડીયો બનાવીને નાખો. આટલા જણા ખાલી ફેસબુકમાં પોસ્ટ મૂકે ને ઇન્સ્ટામાં તોય મોટી અસર થાય. આવતીકાલના 5 વાગ્યા સુધીમાં આખે આખું આ ગ્રુપ તૈયાર થઈ જાય અને આ આજના ફોટો છે, વિડીયો છે, એ બધા ગ્રુપમાં તમને કાલે 5 વાગ્યા સુધીમાં મળી જાય. તમે સોશિયલ મીડિયામાં કરો પ્રચાર પ્રસાર, એનો મારો કરો. એટલે આજે ભેગા થવાનો મુખ્ય આશય જે આપણો હતો, એ આશય આપણો એ હતો કે સામૂહિક રીતે એક તો સંગઠિત થઈએ, એક થઈએ, કલેક્ટર આગળ ક્યારે જવું એની તારીખ નક્કી કરીએ. અને જ્યારે કલેક્ટર આગળ જઈએ છીએ ત્યારે આ વાત જે મેં કહી દુષ્કાળગ્રસ્ત વાળી તો કરીએ જ, પણ એના સિવાય દ્વારકા જિલ્લામાં સૌની યોજનાથી ટોટલ 9 ડેમો ભરવાના હતા. 2019માં સૌની યોજનાની મુદત પૂરી થઈ ગઈ. છેવાડાનો ડેમ હાની અને ત્યાર પછી મેઢા ક્રીક, સિંધણી, ત્યાં સુધી પાણી સૌની યોજનાનું 2019માં પહોંચાડવાનું હતું. યોજનાના જે તારીખ નક્કી થયેલી છે એ મુજબ. અને અત્યારે ઈ ડેમમાં પાણી છોડે અને પાછું કલાકમાં બંધ કરી ફોટા પાડવા માટે, વિડીયો ઉતારવા માટે, સ્ટન્ટ કરવા માટે, નાટક કરવા માટે, જે ગણો એ બરાબર છે. એટલે આજે આપણે જ્યારે કલેક્ટર આગળ જઈએ છીએ ત્યારે એક, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. નંબર 2, જે દ્વારકા જિલ્લાના 8 કે 9 ડેમો સૌની યોજનાથી ભરવાના છે, સિંધણી, મેઢા ક્રીક, સાની, સોરઠી, ગડકી, સેઢા ભારથરી, ઘી ડેમ, સિંહણ ડેમ, વર્તુ ડેમ અને હજી 1-2 ડેમ છે. સોરઠી, ગડકી આવી ગયા. એટલે ટોટલ એ ડેમની અંદર અત્યારે જો આવી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં પાણી ન આવે તો આ સૌની યોજનાને હું આપણે આથાણા કરવા હાટું રાખી છે. જો અત્યારે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં સૌની યોજનાના માધ્યમથી આપણા ડેમો ના ભરાય તો આ યોજનાને કરવી હું ધૂળ પીવાની. એટલે અત્યારે આપણે હજી છૂટા પડીએ એની પહેલા હું આભાર માનું મીડિયાના મિત્રોનો કે એને ગઈકાલે અમારે વાત થઈને મને કહ્યું તમે આટલા ભેગા થાવ છો તો એકાદો કાર્યક્રમે રાખી દો, અમારે આયોજનની મીટિંગ મીડિયામાં કેમ હલાવતી. એટલે અમે આજે સવારે નક્કી કર્યું કે આ સૌની યોજના અમે આપણા માટે તો મરી જ ગઈ છે, તો એનું બેસણું અહીંયા રાખી દે. હે, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો આપણે એ હવનના કાર્યક્રમો કર્યું, પણ સૌથી પહેલા આ જે યોજના છે, આ યોજના આપણા માટે કામની છે નહીં, મરી પરવાયરી છે એવું આપણે માની લઈએ. અને એટલે આપણે આયા આપણે જે કોઈ મિત્રો હવે પછી વાત કરવાના છે એ વાત કરી લઈએ. ત્યાર પછી આપણે અહીંયા સૌની યોજનાનું એક બેસણું રાખવાનું છે. જેને ખરખરે આવવું હોય ખરખરે આવજો. જો
જે માણસ પાસે ખરખોરો કરવાની આવડત છે, ફાર્યું ઓઢીને રડતા રડતા લોકી કરતા કરતા આવવાની આવડત છે, પણ ફાર્યું નથી તો બીજા કોઈક મદદ કરજો. ના ના, રૂમાલ ને ઘણા ફારિયા વાળા દેહ ફાર્યું. હા, અને આ ગઈઢાવને લોકી કરતા હારી આવી છે, એટલે આ ગઈઢાવને જવાબદારી દઈએ. આ એ પછી રાણા કાકા, એટલે આ પછી આપણે એક આયા ઉતાવળ નથી ને બહુ કોઈને, એટલે આપણે સૌની યોજનાનું એક બેસણું કર્યું અને ત્યાર પછી આપણે અહીંયાથી છૂટા પડ્યું. એટલે આજે આપણે બે વાત નક્કી કરી છે. એક આખા જિલ્લાનું એક વોટ્સઅપ ગ્રુપ બને, એક લડત સમિતિ બને, એનું ગ્રુપ બને, એક ગ્રુપની નીચે દરેક ગામની લડત સમિતિ એના ગ્રુપ બને, અને જ્યારે નક્કી થાય ત્યારે આવજો બધાય. આવ્યો ને? હું તમારા ભરોસે કાર્યક્રમો જાહેર કરી દઈશ કે આયોજનમાં જો 400 જણા આવ્યા હોય, આયોજનમાં 400 આવ્યા હોય તો કાર્યક્રમમાં તો 4000 આવે જ. આ તમારા ભરોસે કાર્યક્રમો અને આગળની લડાઈ નક્કી કરીએ છીએ, એટલે દગો ના દેતા ભાજપની જેમ. આ બોલીને બદલી ના જાતા, નરેન્દ્ર મોદી ના થતા કોઈ. આવ્યો ને? હવે બરાબર છે. વીમાના પૈસા બધા ખાતામાં જમા થાય તમારા. એટલે હવે 15 લાખ ને ભૂલી જાવ. આ દુષ્કાળ જાહેર કરેલો શુક્રવારે સવારે 10:30 વાગે કલેક્ટર ઓફિસની સામે મધરશ્રી હોટલ છે, ત્યાં આપણે ભેગા થાવું. શુક્રવાર 21 તારીખ સવારે 10:30 વાગે કલેક્ટર કચેરીની સામે મધરશ્રી હોટલ છે, ત્યાં આપણે બધા જ ભેગા થઈ અને અહીંયાથી કલેક્ટર ઓફિસે આપણે હાલીને જાહું. એટલે આજે આપણે શુક્રવારનું ફાઇનલ કરીએ છીએ. ત્યાર પછીનું જે કંઈ હશે આ વોટ્સઅપ ગ્રુપમાં તમને મેસેજ આવી જાહે. એટલે હવે કોઈ નામ લખવામાં બાકી રહી ગયા અહીંયા આવ્યા એમાંથી તો બુક ફરતી હોય તો એક ભાઈ જરાક એમાં ધ્યાન દો ને, બુક પહોંચાડો જે બાકી હોય એના આગળ. બુક ક્યાં છે? બુક તમે એક કામ કરો ને ભાઈ, બુક લઈને પાછળ બેસી જાય એટલે અહીંયા જ મોકલી દેજે. નામ બાકી છે અહીંયા આવી જાય. હું ખાલી તમારા બધાનો 5 મિનિટનો સમય હજી વધારાનો એ લઈ કે ગેસ પાઇપલાઇન લાઈન બાબતે લગધીરભાઈ તો ભાષણ કરતા નથી, એટલે કે બોલતા નથી. એને કહેવું તો એ બોલીએ નહીં. એટલે હું જયરાજભાઈને કહું કે થોડીક વિગતવાર આપણી આખી લડાઈની વાત કરે. ભાઈ જયરાજભાઈ, ક્યાં આયલા? પહેલા તો બધાને ભાઈ જય જવાન જય કિસાન. જેમ પાલભાઈએ વાત કરી અને મીડિયામાં તમે બધા કદાચ ક્યાંક મને જોયો હોય, પણ કદાચ અમને ગાઈડલાઈન કાર્યક્રમ બાકી છે, દાયરો જાતા નહીં. ભાઈ હવે આમાં ઉતાવળ વાળા નથી ને કોઈ, નહીં તો આપણે જયરાજભાઈ ને ના પાડતે વાત નથી કરવી. આ ઉતાવળ હોય તો આપણો પ્રોગ્રામ પૂરો કર્યો. ભાઈ અમે જ અહીંયા અમારા હાથબારની અંદરમાં નોંધ આવી ગઈ ને તો અમને ખબર નહોતી, પણ ખબર કઈ પણ આપણા બધા ખેડૂતોને કે આપણી 7/12 ની અંદર ક્યાંક ધિરાણ લેવું હોય અને સરકારશ્રી આપણે ડીઝલમાં પેટ્રોલમાં ધંધે લગાવેલા હતા, એમાંય ખબર અમુકને ત્યાં ખબર પડી. પણ એના માહિતગાર દરમિયાન અમારા પાલભાઈ અમને બધી ગાઈડલાઈન આપી અને એને ખુદે એમ કીધું કે ભાઈ હું તમારા સપોર્ટની અંદરમાં છું
તમે લડવામાં હોય તો તમને સપોર્ટ બધું દેવામાં છું. એટલે અમે 3-4 જણા મક્કમ હતા અને અમને વિશ્વાસ હતો કે અમારે લડવું જ છે ગમે એમ તે થાય. માહિતગાર તરીકે પાલભાઈ અમને બધી ગાઈડલાઈન દીધી અને પોતે નિસ્વાર્થ રીતના રહ્યા. ના પોતે આપણા ખેડૂતોના સમાજની અંદરમાં પગ નાખ્યો કે ના કોઈ રીતના આડઅસર કરી. પાલભાઈ બેઠા એટલે વાત નથી કરતો, મેં મીડિયાના અંદરમાં હરેક પત્રકારમાં જણાવ્યું છે કે પાલભાઈ અમને સપોર્ટ કર્યા છે બરાબર. પણ લડતની વાત રહી, એકતાની વાત રહી, આ હોકાર હોય ને મેં જોઈ લીધો છવીથી પહેલા. આપણામાં ક્યાંક ભૂલ છે ભાઈ. જે હવે આપણા આગેવાન તરીકે આપણે નિયમ સમજાવતા હોય આપણે વિચાર કરી લ્યો. તમે કોઈને પણ વાડીની અંદરમાં પૈસા આવશે, વીમો આવશે, પાલભાઈ જવાનો ભાઈ નહીં જ જવાનો. કેમ જાય કે નારું લડે? તમે ખાલી વિચાર કરો, તમારા હગાવાળાનો નંબર સેવ નથી થતો આપણાથી. તમે એક મનથી વિચાર લેજો, આપણે હગાવાળા હોય ને નંબર સેવ નથી થતો તો એ આ વ્યક્તિ એટલો ભરોસો આપ્યો કાલ અહીં જેટલા બેઠા છે ને બધાનો મોબાઈલ નંબર નાખી વોટ્સઅપની અંદર બધાની ગ્રુપની અંદરમાં જોઈન્ટ કરશે. 21 તારીખે જાહેર કરી દીધી. કાલ સવારની કોઈને ખબર છે? 21 તારીખ જાહેર કરી દીધી. અને ખરેખર જો આપણા ખેડૂત સમાજની અંદરમાં જાતપાત વગર રાખીને આપણે લડીને તો જીતશું. અમને અમારું પરિણામ મળ્યું છે. એટલે હજી તો આપણી ભાષામાં કઈ તો પોદરામ હાટીકું છે, પણ ત્યાં સુધી અમે પહોંચી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદરમાં અમે 26 દિવસ આંદોલન હલાવ્યું, કાયદાકીય લડત લડી ને જમીન ઉપર એ લડત લઈ લી. અમે પહેલા શરૂઆતની અંદરમાં ગયા તો અમને કોઈ સાંભળતું જ નહોતું. ના તો કોઈ ધારાસભ્ય સાંભળે, ના કલેક્ટર સાંભળે, ના પ્રાંત, ના આપણા મામલતદાર, બધા જમીન ઉપર આવ્યા, આપણી જગ્યાએ આવ્યા, પણ કોઈ સાંભળે નહીં. એટલે અમારે માંગ એવી જ હતી, આપણી કોઈ વધારે માંગ હતી ને ખેડૂતને આપણે બધાને હું તમને એક રીતના કહું તો આપણે માંડવી વાવીને તેમ 40 મણ થાય, પછી 8 મણ થાય તો સ્વીકારી તો પડે જ. જેવી મહેનત બરાબર, આપણે આશા તો બધાને વધારે હોય. એટલે એ આશાની અંદરમાં અમે બધા કલેક્ટરને ખાલી એટલું કીધું, વળતરનું જે નક્કી થાય 7,000 રૂપિયા અમને પોહાય નહીં, પણ અત્યારે કામ બંધ કરાવો. તો એકબીજા કરીને ના પાડી દીધી. જેમ પાલભાઈ વાત કરીને અમે આગેવાની લીધી ને અમે આગળ થયા ને તો શરૂઆત કરી વડાલે સિંહના પાટીએ. પાલભાઈ એક હતા, અમે 150 જણા હતા. અમે પાલભાઈની પાછળ 25 જણા જ રહ્યા. પોલીસની પકડ આવીને તે પાછળ કોઈ નહોતું. એટલે ભાઈ ખરેખર આવું ન કરતા હો. મત જો પાલાભાઈ નથી બોલ્યા, પણ હું તમને એ કહી દઉં, પાલભાઈનો એક નારો છે, તમે તમારા હકનું લડો, મત તમારે જ્યાં દેવાની દેજો. પાલાભાઈનો નારો હંમેશા રહ્યો છે એમ, અને નિસ્વાર્થ કામ કર્યું છે. હું એમ કહું આપણા દ્વારકાની પણ આજે હોય ને મારે કાંઈક બીજું કેવું છે. આપણા દ્વારકાની અંદરમાં ખેડૂતોનો ગમે ત્યારે ગમે પ્રશ્ન તમે સમજી લ્યો, એ થાંભલાનો હોય, ગેસ પાઇપનો હોય, કે આજે અસરગ્રસ્ત જાહેર કરવા બાબતની અંદરમાં કોઈ નાની મોટી વાત અંદર હોય. આપણે એવો નેતા નહીં મળ્યો ભાઈ ક્યાંય. ખરેખર એક પાલભાઈ માટે તાળીનો ગડગડાટથી વધારી જાય. બધાથી વધારે એક વિશેષ વાત ખાલી મારે એ જ કરી. મારા ગામની અંદરમાં મને પાલભાઈએ જન્મ વરસાદ હતો અને અમારું મીડિયા થ્રુ કદાચ આપણા બધા આ મિત્રો છે ને આપણા માટે ખેડૂત માટેના મીડિયા છે, પણ ખંભાળીની અંદરમાં મીડિયાવાળા ભાઈ કદાચ 50% મીડિયાવાળા છે ને, વધારે હશે, ઓછા નહીં ને. ખાલી આ જેટલા અહીં ઊભા છે ને એને 8 થી 9 જણાએ જ હલાવ્યું. એટલે મીડિયા ક્યાંક ને ક્યાંક કોઈક સરકારની હોય. પણ હું એમ કહું કે આ ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો કેમ નહીં? અને ખરેખર હકનું લડતા હતા. હકનું લડતા એટલે આપણી જમીનમાં ભાઈ જવા ના દે. હું ખાલી એક વાત કહી દઉં. ગાડી ગયો ને મારા બાજુની જમીનમાં તો મને કે તમે શું કરવા આવ્યા? મેં કાંઈ હું ખેડૂત છું. તો તમારી વાડી છે? મેં ના, તો જવા દઉં, મારે જવું પડ્યું. બોલો. ત્યાંથી એને 200 મીટર દૂર ગયો. મારા ગામની સુદામાં હોટલ છે ત્યાંથી ઘેરો આવ્યો. હાલો ઓલા કે આની શટર બટર બંધ કરાવો હોય કે જવા દો અહીંથી. અમે સિંહને હદને ગયા. સિંહની હદમાં ગયા ને તો મારે કેવું પડ્યું કે હું વડાલી સિંહનો સરપંચ છું અને અમારે બધાને દ્વારકા જવું. હવે તમે ક્યાં કાઢશો? પછી તો પાલભાઈ આવ્યા ને બસો આવી ગઈ. એટલે ભાઈ ખરેખર હે ને એક વસ્તુ ખાસ રાખજો, એકતા હે ને આ ખેડૂત સમાજ રાખજો. આની અંદરમાં જાતભાત ન કરતા. જાતભાતની અંદરમાં હું એક કૂટાયેલો માણસ છું. એક ખાખેલાથી કરીને જાખર સુધીમાં અમારા ક્ષત્રિય સમાજનું જ્યારે આંદોલન હતું, અમારે રૂપાલારે વાંધો હતો, બેનારે કાંઈ પ્રોબ્લેમ નહોતો. અને હજી અમારે સરકાર હારે કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તે દિવસે કેવું કરી નાખ્યું ભાઈ, આમાં ઘણી જ્ઞાતિ છે. એટલે હું તમને ખાસ અમારી 2 જ્ઞાતિ વિશે મારા ગામમાં બાબતની અંદરમાં કહું. મારા ગામમાં એવી રીતે મેં સભા જોઈ હતી ને તે દીમાં ખાલી મારા ગામમાં મેં વાત કરી હતી કે ભાઈ આપણે આ સરકાર સામે છે તો આપણે આમ કરવું છે. તો કેમાં કરી દીધી ખબર? દરબાર આયરમાં કરી દીધા. કાંઈ કે ને ભાઈ, તમે વિચારતા કરો. એટલે એ પછીથી કરીને આજ સુધીમાં 2.5 થી 3 વર્ષ થયા મને ભાજપમાંથી કંઈ ગ્રાન્ટ નથી આવી. કારણ કેમ કે લડ્યા તો નડ્યા, પણ હવે આ મુદ્દો ચેન્જ થઈ ગયો. જો લડશી ને તો જ જીતશી. બરાબર. હવે આપણે કંઈક પ્રોગ્રામની તૈયારી કરીને ભાઈ હજી એકવાર તમને બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું
કે ખેડૂતની એકતા તૂટવા ના દેતા. અમે માંડવી થવાની નથી, બરાબર, આટલી નથી થવાની. ભલે હું એમ કહું આપણે ઢોર પૂરતું થઈ જાય ને તો ઘણું. 4 મહિનામાં આપણો કોઈ ખેડૂત એવો છે નહીં કે મરી જાય દવા પીવાનો વારો આવે, બરાબર. એવું કરવાનું નથી. બાજુવાળા ભાઈ ઉછીના લઈ લઈએ આપણે, ગયણા મહિના મૂકી દઈએ, બીજું કંઈક રાખી દઈએ. પણ અત્યારે આપણા જે ગાયું ભેંસું છે ને એને નભાવવાની જિમ્મેદારી બધા ખેડૂતોની રહે. એટલે બરાબર. હવે પાલભાઈને કહું કે બીજું કંઈક આગળ વાત કરીને આપણો પ્રોગ્રામ આગળ હલાવી. મિત્રો આપણે ઓલી ખુરશીને આયા જ રાખીએ, એ કરી લઈએ. પણ બીજું એક અમારો આશય કાનભાઈ, અમે કાયમી એવું ઈચ્છીએ છીએ કે જે માણસમાં નાની મોટી આવડત છે, જે બોલી હગે છે, જેનામાં કંઈક પડ્યું છે, એવા લોકો આવે, લડાઈમાં ભેગા જોડાય, એને બોલતા કરીએ. દાખલા તરીકે આ ચેતનસિંહ જે કોઈ દી નહોતા બોલ્યા, પણ એ જ્યારે એક વખત મારા સંપર્કમાં આવ્યો, મને એવું લાગ્યું કે એનામાં કંઈક પડ્યું છે, એટલે એને બોલતા કર્યા. આ પરેશને તમે સાંભળો, ભાઈ જયરાજભાઈને તમે સાંભળ્યા, પાછળ ક્યાં ગયો હકી પ્રકાશ ગોરાણીયા. એટલે આવા જે યુવાનો છે જેને ખરેખર દિલથી ખેડૂતો માટે કંઈક કરવું છે, સમજજો. બાકી ઘણા અમુક એવા નહીં તૈયાર કર્યા છે કે તૈયાર કર્યા પછી વીજ કંપનીઓ આરે સેટલમેન્ટ કરે છે, બરાબર. એટલે આમાં તૈયાર કરવામાં ઘણું આવું થાય, પણ આમાં એવું હાયલા રાખતું હોય, બરાબર છે. પછી એને ધીરે ધીરે સાઈડ લાઈન કરી નાખીએ, પછી એની રીતે કૂટાય. પણ આજે હું આગ્રહ કરું છું, દ્વારકા જિલ્લાના જે યુવાનોને ખરેખર ખેડૂતો માટે લડવામાં રસ છે, એ આવો અમારી ટીમમાં હારે જોડાવ. તમને સ્ટેજ, મીડિયા, જ્યાં જેટલી અમારાથી મદદ થાય બધી કરીએ. દ્વારકા જિલ્લામાં એક નવું ખેડૂતો માટે લડતું નેતૃત્વ ઊભું કરીએ. એટલે બધાને જાહેરમાં હું આમંત્રણ આપું છું કે આવો, સ્વાગત છે તમારું. જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું બાજુએ મૂકીને માત્ર આપણે ખેડૂત છીએ. જે પરેશે કહ્યું હતું એ મારી જ્ઞાતિ ખેડૂત, મારી જાતિ ખેડૂત, મારો ધર્મ ખેડૂત અને મારો પક્ષ ખેડૂત, બરાબર છે. આ વાત સાથે બધાને અમે આમંત્રણ આપીએ છીએ, જેને જોડાવવું હોય ટીમમાં જોડાવ. સ્વાગત છે તમારું. અહીંયાથી થોડોક રસ્તો અહીંયાથી આમ કરી દો. એક મિનિટ માર્કીભાઈ, એક મિનિટ. પાછળ અમે દેખાવાની જ છે. ક્યાં અડધા નહીં હું હમણાં કરતો યાદ રહેવા દો. થોડા ઘટી જવાથી રસ્તો છાવણીમાં આવવાની છૂટ હતી. રાજકીય માણસોને મનાઈ હતી, તમારે લડવાની હતી. પાછળ હતા કે નહોતા? પાછળ રહેવાનું આ બાજુ આવી જાય. અહીંયાથી આ રસ્તો ખાલી કરી દો.
અહીંયાથી આ રસ્તો સાફ કરી દો અહીંથી આમ તમે ક્યાં જાઓ તમારે લોકી હાલો ફારિયાવાળા હમણાં આવી જાઓ લોકો કરતા કરતા આમ કઈ આમ આવે ને એવું વાવ્યું વિડીયો બનાવેલો મેં તને મોકલું મોબાઈલ લાવ અહીંયાથી થોડા કામ વાહે હટી જાવ ઓલા એટલા આવીએ તો આમ ભેગા બે ગયા આમ જરા ઘટો હા ખાલી બોટલ પાણી તમે જ આવજો કરાવવા આવજો અમારા હારા સપના દેખાડ્યા હતા પણ જઈ જરૂર પડી દુષ્કાળ પડ્યો તો એ ઓલી ચકલી ખોલે ને પાણી પાછું બંધ થઈ જાય આમ તો બીમાર તો હતી આ મને તો એવું લાગે આ જૈમિન ત્યારે પોલિયો સાથે જન્મ્યું એવું જ લાગે છે આ યોજના એટલે આ યોજના જે છે ને મરી ગઈ છે એટલે આજે તમે બધા ખરખરે આવ્યા આમ તો તમે કરોડોના ખર્ચાનું જતન કર્યું નહીં ભાઈ 5% ગુજરાત બાકી છે કોઈ ભરી નથી આખું ગુજરાત બાકી હોય તો શું થાય પોલિયો વાળું આવ્યું હોય કેમ થાય ભાઈ એને જેમાં આજ તો રડી લે ઓલા રા નવ આપણા ભાગ નબળા ભાઈ માને કોઈ રડી લે મામા હૃદય હરવું કર નાખો હા 20 વર્ષ આજ તું આજ રડી લે મામા હવે આમાં ભાગીને રડો આ સૌની યોજના પાણી 5% ખાલી ગુજરાત બાકી સૌની રડો ખંભાળિયામાં બધા તાલુકા પંચાયત તમે એને દીધી જિલ્લા પંચાયત એને દીધી
નગરપાલિકા એને દઈ દીધી, ધારાસભ્ય દઈ દીધા, સંસદ સભ્ય દઈ દીધા અને પછી સૌનીના નામે બેહણા કરવા પડે. હવે ચાલુ રાખવા પડશે. ચાલુ રાખવા પડે. બીજું કઈ નથી રસ્તો. આ કર્યા વિના કઈ આરોપ નથી. અમે હતા એમાં. કેટલીક વાર માર્યું. પણ યોજના મરી ગઈ હોય તો પાણી ક્યાંથી પૂછે? ભાઈ પાણી એટલે કોગરો નથી કરાવતા, પાણી જ છે ને કોગરો. ખાલી બોટલ છે, રોગો આમ કામ આપણા પાસે સૌની યોજના પાણી જ નથી. ઈ તો હવે યોજના મરી ગઈ તો પાણી ક્યાંથી હોય? ઈ તો વાત પૂરી થઈ, મોઢે વાતો કરવાની છે. અને હવે આ રોગી બોટલનું છે, પાણી છે નહીં. ગટર ડેમ એ હમણાં બધા એટલે પાણી